નડિયાદ તાલુકાના ભૂમિલ ગામના ખેડૂત ઉપર હુમલો. ભૂમિલ ગામના જયરાજસિંહ રાઠોડ પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા ત્યારે આ ખેતરમાં 5 શખ્સો દેશી વિદેશી દારૂની મહેફિલ માણતા નશાખોર એકબીજાની સાથે ઝઘડો થયો હતો. ખેતર માલિકે પોતાના ખેતરમાં આ દ્રશ્ય જોઈ નશાખોરોને આપ્યો હતો ઠપકો. ખેતરમાં આ બધા નાટકો નહીં ચાલે. નશાખોરો બોલ્યા કે આ ખેતર તારા બાપનું છે તેમ કહી નશાખોરોએ ભૂમિલ ગામના ખેડૂત ઉપર હુમલો કર્યો. જયરાજસિંહ એકલા હોવાના કારણે તેમણે અનિરુદ્ધસિંહ રાજ સરપંચને ફોન કરીને ખેતરમાં બોલાવ્યા હતા. સરપંચની સાથે નિલેશભાઈ દરજી અને રમેશભાઈ રામાભાઈ આવતાની સાથે રમેશભાઈ રામાભાઈને નશામાં ચકચોર થઈ ગયેલા શખ્સોએ તેમના માથા ઉપર ફટકો મારતા લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારબાદ હુમલો કરનાર 5 નશાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બાબતે વડતાલ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હોસ્પિટલ જયરાજસિંહનું નિવેદન લેવા માટે પહોંચ્યા હતા. જયરાજસિંહ રાઠોડ વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીને નિવેદન લખાવેલું હતું. એ નિવેદન પ્રમાણે એફઆઈઆર કરવામાં આવી નથી. ફરિયાદી જયરાજસિંહ રાઠોડ વડતાલ પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે મેં જે હોસ્પિટલમાં નિવેદન લખાવેલું એ નિવેદન પ્રમાણે એફઆઈઆર કરવામાં તથા મારી ઉપર હુમલો કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. તેઓ પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, ભૂમિલ. રમેશભાઈ, જે જયરામભાઈ સાથે જે બનાવ બન્યો જે ખેતરમાં, એ બાબતે આપનું શું કહેવું? જયરાજભાઈ ખાલી આમ જ કહ્યું, ફોન કર્યો અને મારા સરપંચનો છોકરો અમે અહીંથી ભાગોળ બેઠા હતા, ભાગોળથી થઈ ગયો કે આવું થયું છે, ખાલી આવો એમ શું થયું. ડાયરેક્ટ હું ગયો અને પછી મને મારવા લીધો અને પછી ઝઘડો કર્યો. એ લોકોએ ડાયરેક્ટ આમ બધા પીધેલા 4 છોકરા હતા. 2 છોકરા દૂધ કાઢીને જતા રહ્યા અને 2 પછી માર્યા મને. તમને માથામાં કેટલા ટોંક આવ્યા છે? 11-12 ટોકા આવ્યા. કેટલા દિવસે તમને હોશ આવ્યો? બીજે દિવસ. હોસ્પિટલમાં કેટલા દિવસ રહ્યા? હોસ્પિટલમાં ઘરે દાખલ થઈ ત્યાં 5 દિવસ થયા. શું આપનું નામ? મારું નામ જયરાજસિંહ સૌરભભાઈ રાઠોડ છે. હું ભૂમેલ ગામનો વતની છું. એસએન અસ્મિતા ન્યૂઝમાં હું મારી જોડે જે બનાવ બન્યો છે એની આપ રીતે જણાવું છું. શનિવારને બપોરના લગભગ 2:30 વાગ્યાની આસપાસ હું મારા ખેતરમાં જતો હતો અને ખેતરમાં જઈને મારો જે ખેતર નાનો ખેડૂત છું એટલે હું પાકને એવું બધું કરતો હતો એટલે જોવા ગયા હતા અમે. હું એકલો જ હતો. હવે બપોરના સમયે મારા ખેતરમાં 4-5 પીધેલાઓ દારૂ પીને તઈ અને ઝઘડા કરતા હતા. એટલે મેં એ લોકોને એવું કીધું કે ભાઈ તમે અહીં ઝઘડો કેમ કરો છો? આ મારું ખેતર છે. તો મને કે તું કોણ મને કહેનારો? એમને એવું કીધું કે ભાઈ મારું ખેતર છે, તમે નીકળો અહીંથી. તો એ લોકો મારી જોડે પછી બોલાચાલી કરવા માંડ્યા અને મને જેમ તેમ ગાળો ને એવું બોલવા માંડ્યા અને એમાં મારી જોડે મારપીટ કરવા લાગ્યા. મારપીટ કરવા લાગીને એ લોકો 4 જણા હતા એટલે હું પહોંચી વળ્યો નહીં. એટલે પછી ત્યાંથી હું છટકી અને સાઈડમાં જઈને મારા ભાઈબંધોને મેં કોલ કર્યો. મારા ભાઈબંધોને આવ્યા. એ લોકો એમને ઠપકો આપતા હતા કે ભાઈ તમે કેમ આવું કરો છો આમ તેમ. તો એ લોકો એમની જોડે બી મારપીટ કરવા લાગ્યા. એટલે એમાં મને અહીંયા હાથમાં ફ્રેક્ચર થયું છે, અહીંયા નાક ઉપર ફ્રેક્ચર થયું છે અને ક્રેક થઈ છે. અને મારા જે ભાઈબંધ હતા રમેશભાઈ, એમને બી માથામાં વાગેલું છે, એ ટાંકા આવેલા છે. આ બાબતે કોઈ જગ્યાએ તમે ફરિયાદ કરી છે? ફરિયાદ હું તુરત જ ત્યાંથી 108 બી બોલાવી હતી અને 112 નંબર પર કોલ કરીને મેં જણાવી દીધેલું અને અમને 108માં લઈ ગયા. ત્યાં સિવિલમાંથી અમે કેસ બી કર્યો હતો વડતાલ પોલીસ સ્ટેશનમાં. જે લોકોએ તમારી પર હુમલો કર્યો, હા, એ લોકોને સારી રીતે ઓળખો છો તમે? હા, હું ઓળખું છું. એ લોકો મારી જોડે ભૂમેલ ગામના જોડે ભવાનીપુરાના લોકો જ છે બધા. શું નામ જણાવશો? એમાં એકનું નામ ધર્મેશ છે અને એ લોકો આમનું કામ જ આ છે, દારૂ પીને જ્યાં ત્યાં ધમાલ કરવી અને ગુંડાગર્દી કરવાની, જેની હોય જોડે ઝઘડવાનું. એમનું કામ જ આ છે, દોડાઈ કરવાનું છે. શું તમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે? અમે એફઆઈઆર નોંધાવી દીધી છે. તો એફઆઈઆર નોંધાઈ છે એ બાબતે આપનું શું કહેવું? એફઆઈઆર નોંધાઈ છે પણ હજુ મને લાગે છે કંઈ એવી જે કડક કાર્યવાહી થવી જોઈએ એ થઈ નહીં. જો આ બાબતે તમને ન્યાય નહીં મળે, હા, તો આગળની કાર્યવાહી શું કરશો? આગળ અમે ફરી આગળ જઈશું. અહીંયાથી અમને જો પૂરતો સંતોષ નહીં મળે તો પછી અમે આગળ જવાનું વિચારી રહ્યા છીએ.